સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યા છે ત્યારે સુરતના એક વ્યક્તિને દુબઈ ખાતે આવેલી કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવા હતા। આ પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને ફરિયાદીના 60 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના દુબઈથી કંપનીમાં આ પૈસા ટ્રાન્સફર ન કરી છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ચેન્નાઈથી સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના એક વ્યક્તિને દુબઈ ખાતે આવેલી એક કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના હતા। આ પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને ફરિયાદીના 60 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના દુબઈની કંપનીમાં આ પૈસા ટ્રાન્સફર ન કરી છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ચેન્નાઈથી ઝડપી પાડ્યો છે।